ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ વિવાદમાં નવો વળાંક સામે આવ્યો. ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સંત સમાજે દાવો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મુક્તાનંદ સ્વામીએ કેટલાક વિડીયો જાહેર કર્યા છે, જેમાં કોતરણીવાળી શિલામાં મૂર્તિઓ હોવાનો ઉલ્લેખ કરાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ ભારત સરકારના પુરાતત્વ વિભાગ હેઠળ સંરક્ષિત સ્મારક તરીકે નોંધાયેલ છે અને તે સેન્ટ્રલી પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ્સ તરીકે ઓળખાય છે. દાવા પ્રમાણે માર્ચ મહિનામાં કરવામાં આવેલી તપાસ દરમિયાન આ વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વિડીયોમાં ભોંયરાની અંદર એક કોતરણીવાળી શિલા જોવા મળે છે, જેમાં મૂર્તિઓ જેવી આકૃતિઓ હોવાનું જણાવાયું છે. તો મુક્તાનંદ સ્વામી દ્વારા એવો પણ દાવો કરાયો છે કે મસ્જિદ પરિસરમાં આવેલા કૂવાની યોગ્ય રીતે સફાઈ અને વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે તો વધુ મૂર્તિઓ અથવા ઐતિહાસિક અવશેષો મળી શકે છે. જો કે વિડીયોમાં કરાયેલા દાવાઓ અંગે પુરાતત્વ વિભાગ અથવા અન્ય સત્તાવાર એજન્સી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અમે અગાઉ પણ ઘણી વખત કહ્યું પણ છે કે આ સ્થાન પર એ મૂળભૂત જૈન મંદિર, શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળી અને હિન્દુ મંદિરોની સ્થાપત્ય કલાનું આ સ્ટ્રક્ચર છે. એટલે ત્યાં મૂર્તિઓનું હોવું એ સ્વાભાવિક હતું. પણ કેટલાક કારણોવશ જે તે સમયે કેટલીક મૂર્તિઓ ત્યાંથી દૂર કરવામાં આવી હશે. પણ સત્ય હંમેશા એક સમયથી ઉજાગર થતું હોય છે. એ ઉદ્દેશથી ક્યાંક ને ક્યાંક આ પ્રતિમાઓ ભોંયરાના જે રૂમનો જે ભાગ છે એમાંથી મળેલી છે. અને અગાઉ પણ અમે કહ્યું છે કે અંદરના જે કૂવાના ભાગને પણ સાફ કરાવવામાં આવે અને એમાં પણ આવા જ પ્રકારની કંઈક પ્રતિમાઓ હોવાની 100% સંભાવનાઓ રહેલી છે. તો આ જે કંઈ પણ વિડીયો છે એ સાચો છે. ભગવાન 19મા તીર્થંકર મલ્લીનાથજીની પ્રતિમા, ગણેશજીની પ્રતિમા, એવી અન્ય દેવી દેવતાની પ્રતિમા ખંડિત અને વિકૃત સ્થિતિની અંદર મળી આવેલ છે. ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક જૂની જામા મસ્જિદમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ સામે તંત્ર દ્વારા થોડા દિવસ અગાઉ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મસ્જિદ પરિસરમાં આવેલા વઝૂખાનું સહિતના વાંધાજનક બાંધકામોને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાતા વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો. જણાવી દઈએ કે જૂની જામા મસ્જિદને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. વિવિધ રજૂઆતો અને કાનૂની પ્રક્રિયાઓ બાદ તાજેતરમાં મસ્જિદ પરિસરમાં થયેલા ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન તંત્રના અધિકારીઓ તેમજ પોલીસ બંદોબસ્ત સ્થળ પર તૈનાત રાખવામાં આવ્યો હતો, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે. કલેક્ટરશ્રીને આવેદનથી માંડી, અનશનથી માંડી અને અન્ય કેટલાય કાર્યક્રમોનું આયોજન થયું. ઉદ્દેશ માત્ર એટલો જ છે કે આ રાષ્ટ્રીય ધરોહર છે, પુરાતત્વ વિભાગના અંતર્ગત આવનારી ધરોહર છે. તો જે પુરાતત્વ વિભાગના નીતિ નિયમો બધા જ અન્ય ધરોહરોને લાગુ પડે છે એ જ પ્રકારે આનું પણ લાગુ પડવું જોઈએ. પણ ક્યાંક 1909થી આ ધરોહર પોતાના અંડરમાં આવ્યા છતાં પણ ત્યાં અનેકો વિષયો પર ત્યાં આગળ નીતિઓનો ભંગ થયો, નિયમોનો ત્યાં ભંગ થયો છે. પુરાતત્વ વિભાગના કર્મચારીઓની હાજરી હોવા છતાં પણ એનું કન્ટિન્યુટી ચાલુ રહી. એ ઉદ્દેશથી અમારે 2 દિવસ પહેલાં પણ કલેક્ટરશ્રીને સમિતિના માધ્યમથી મળવાનું થયું. વિસ્તારથી વાત થઈ. ઈએસઆઈના અધિકારીઓને પણ ત્યાં ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અને એમની સામે પણ જે કંઈ પણ વાત થયા પછી આગળ થોડા ઘણા કામો થયા હતા. પણ કેટલાક મહત્વના જે કામો હતા જે આજ દિન સુધી નહોતા થયા, જે આજે કંઈક અંશે એની શરૂઆત થઈ છે અને એ શરૂઆત ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા અને સંરક્ષણ માટે થઈને એક પહેલ સારી છે.